મારું ડ્રોન આ 1 વર્ષથી ચાલે છે. 1 વર્ષમાં મેં 2 થી 3 લાખ જેની કમાણી કરી છે. આનાથી મને ખૂબ જ ફાયદો થયો છે. ખેડૂતો પણ ઘણા ખુશ છે કે એમનો પણ સમયનો બચાવ થાય છે, દવાનો બચાવ થાય છે, મજૂરોની પાછળ બહુ દોડવું નથી પડતું અને ઉપજ પણ સારી આવે છે. સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના ઈશનપુર ગામમાં રહેતા પાયલબેન પટેલની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત પાયલબેને એક ડ્રોન વસાવ્યો હતો. ડ્રોન ચલાવવા માટે પાયલબેને પુણે અને મહારાષ્ટ્ર ખાતે સરકારના ખર્ચે 15 દિવસ સુધી ટ્રેનિંગ પણ લીધી હતી. આજે પાયલબેન વર્ષે 3 લાખની કમાણી આ ડ્રોન મારફતે કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયમે વાતો કરતા હોય છે અને કામ પણ કરતા હોય છે. એના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમો ડ્રોન દીદી નામની જે યોજના ચલાવે છે તે જે ખાસ કરીને ખેતોમાં કામ કરતી મહિલાઓ માટે ઉપયોગી થઈ છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલ ઈશનપુર ગામમાં પાયલબેન પટેલ પણ છે જે અત્યારે અમારી સાથે છે અને જે ડ્રોન અમને આપવામાં આવ્યું છે એ ડ્રોન થકી ખેતીમાં કામ કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો જે ડ્રોન જે છે એના એ ડ્રોનની તસવીરો કઈ રીતે ખેતરમાં કામ કરે છે આપણે કવરેજ કર્યું છે. અને પાયલબેનની સાથે સાથે એમના ગામના જે બીજા લોકો છે, પરિવારના લોકો છે, એની સાથે આપણે વાત કરીશું કે આ ડ્રોન આવ્યા પછી એમની લાઈફમાં કયા પ્રકારના ચેન્જીસ આવ્યા છે અને શું ફાયદાઓ થયા છે. પાયલબેન, કઈ રીતના ફાયદાઓ થયા છે અને ડ્રોનથી કેટલી આવક વધી છે, શું શું ફાયદાઓ છે ટૂંકમાં? હું પટેલ પાયલ ઈશનપુર ગામની રહેવાસી છું. મારા હસબન્ડ ખેતી કરે છે. જ્યારે અમે પહેલાંના જમાનામાં કેવું કે મજૂરોથી ખેતી કરવામાં આવતી હતી ત્યારે ટાઈમ પણ ખૂબ જ વેસ્ટ થતો હતો અને મજૂરો મળે કે નહીં મળે એના માટે ફસલને પણ ખૂબ જ નુકસાન થતું હતું. પણ જ્યારથી આ નવી ટેકનિક આવી છે, જે નરેન્દ્ર મોદીજીએ આ નવી ટેકનિક બહાર પાડી છે, એનાથી ઘણો બધો મને ફાયદો થયો છે. તેનાથી સમયનો પણ બચાવ થાય છે, મજદૂરો પણ નથી જોઈતા એના માટે. અને જે અમે 1 ગુણ ખાતર નાખતા હતા તેની જગ્યાએ હવે અવનવી ટેકનિકના લીધે એક જ બોટલમાં એ આખું ખેતરને છંટકાવ 1 એકરનો છંટકાવ થઈ જાય છે. એનાથી સમયનો પણ બચાવ થાય છે, મજૂરોની જરૂર પણ નથી પડતી અને સમયસર ફસલ થઈ જાય છે અને ઉપજ પણ સારી આવે છે એનાથી. તો એની ઇન્કમ પર વાત કરીએ આપણે. ખેત સિવાય જો તમારી પોતાની ખેતી હશે એના સિવાય પણ કામ કરતો હશો, ઇન્કમ કેટલી એનાથી વધી છે? હા, મારું ડ્રોન આ 1 વર્ષથી ચાલે છે. 1 વર્ષમાં મેં 2 થી 3 લાખ જેની કમાણી કરી છે. આનાથી મને ખૂબ જ ફાયદો થયો છે અને આનાથી આ જે નવી ટેકનિક અપનાવી છે એનાથી ખેડૂતો પણ ઘણા ખુશ છે કે એમનો પણ સમયનો બચાવ થાય છે, દવાનો બચાવ થાય છે, મજૂરોની પાછળ બહુ દોડવું નથી પડતું અને ઉપજ પણ સારી આવે છે. એટલે આનાથી મજૂરો પણ ખુશ છે, ખેડૂતો પણ ખુશ છે. બીજી વસ્તુ કરી કે આ જે નમો ડ્રોન જે છે કઈ રીતને આપને મળ્યો છે, કોને એમાં શી ફાયદો રહે છે આપવા માટે? નમો ડ્રોન દીદી દ્વારા નરેન્દ્ર મોદીજીએ જે ફોર્મ બહાર પાડ્યું હતું એના દ્વારા નરેન્દ્ર મોદી થકી નમો ડ્રોન દીદીમાં મને આ ડ્રોન મળ્યું છે. તો બિલકુલ પાયલબેન, આપણે સાંભળ્યા કે આ ડ્રોન આવ્યા પછી કઈ રીતના એના ચેન્જીસ આવ્યા છે. બીજા એક ભાઈ છે એની સાથે વાત કરી. શું નામ છે આપનું? શશિકાંત પટેલ. શશિકાંતભાઈ, આ ડ્રોન આવ્યા પછી આપણે મેં જોયું કે બેન સાથે આપ પણ મદદ કરતા હતા. કઈ રીતનો ચેન્જીસ છે? ડ્રોન આવ્યા પછી ખેડૂતને બહુ ફાયદો છે. હવે ડ્રોન દ્વારા જે નેનો યુરિયા છે, DAP છે, સાગરિકા છે, 0050 પોટાશ છે, એનો સ્પ્રે કરવાથી ખેડૂતને બહુ ફાયદો છે. એનું જ્યારે ચોમાસાની સિઝન ચાલે છે ત્યારે ડાંગર આરૂહો જ્યારે વાવાઝોડું આવે કે વધારે વરસાદ પડે તો આ ડાંગર આરૂહો નથી પડતું અને ઊભું જ રહે છે. એના માટે એ ખેડૂતને માટે બહુ સારું છે. હમણાં તો આ બેન જે કામ કરે છે ડ્રોનથી, તો શું કેવું છે આને લઈને? આ જે બેન કામ કરે છે તેમાં આ ડ્રોન આવ્યા પછી અમને ખેડૂતોને 100% રિઝલ્ટ મળે છે. અને જ્યારે અમે પહેલાં એક યુરિયાની ગુણ નાખતા હતા તે અમને 70 થી 80 રૂપિયાની મજૂરી થતી હતી, એની જગ્યાએ અમને આ વસ્તુ 30 રૂપિયામાં પડે છે. એટલે ફાયદો થયો છે. આ ફાયદો ફૂલ ફાયદો છે આ ડ્રોન આવ્યા પછી. બિલકુલ. બીજા એક ભાઈ છે એની સાથે વાત કરું. શું નામ છે આપનું? બ્રિજેશભાઈ. બ્રિજેશભાઈ, આ ડ્રોન આવ્યા પછી શું ફાયદો છે ગામના ખેડૂતોને? મારા 25-30 વીઘામાં મેં છંટાયું છે. સારું રિઝલ્ટ મળે છે ને ઉત્પાદન બી સારું થાય છે. અને સમય પણ બચી જાય. સમય પણ બચી જાય છે. તો બિલકુલ ખેડૂતો અને બેન જો આપણી સાથે વાત કરી હતી તો આ ડ્રોનના કારણે કઈ રીતના ચેન્જીસ આવ્યા છે ખેડૂતોના જીવનમાં વાત કરી રહ્યા હતા
કે સમય પણ બચી જાય છે અને જે ખાસ કરીને ખેતીનું કામ આવે ત્યારે મજૂરોની પાછળ બહુ દોડવું પડતું હોય. દરેક ગામમાં આ સમસ્યા હોય છે. પણ આ ડ્રોન આવ્યા પછી આ બેન સમગ્ર ગામને ખેતીવાડીમાં દવાનો છંટકાવ હોય કે કંઈ બીજું કંઈ કામ કરવાનું હોય તે કરી શકે છે અને સમય પણ બચે છે અને એમને બેનને પણ જેમ કહી રહ્યા છે કે 1 વર્ષ એવું થયું છે અને 2.5 થી 3 લાખ રૂપિયા જેટલી ઇન્કમ પણ થઈ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે યોજના છે નમો ડ્રોન દીદી એની થકી આ એમનો લાભ મળ્યો છે અને એની આ ડ્રોન ચલાવવા માટે પણ એમને ટ્રેનિંગ લીધી છે. પુણેમાં 15 દિવસ સુધી ટ્રેનિંગ લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ડ્રોન પદ્ધતિ હાલ ખેતી કરી રહ્યા છે. મહિલા સશક્તિકરણ માટે પાયલબેન પટેલની ડ્રોન ખેતીને રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલે બિરદાવી હતી. દેશના વડાપ્રધાન મોદી સાહેબ દેશના ખેડૂતો નવી ટેકનોલોજીથી ખેતી કરે, દેશની મહિલાઓને એક સશક્તિકરણ કરવા માટે, મહિલાઓને મજબૂત કરવા માટે દેશના વડાપ્રધાન નમો ડ્રોન દીદી યોજના જે લાવ્યા, એનાથી જે ગામની સખી મંડળ છે સખી મંડળ ટ્રેનિંગ લેશે અને એ ટ્રેનિંગ લઈને જે ખેતરમાં દવાનો છંટકાવ કરે છે, ખાતર નાખવાનું કામ કરે છે, તો એના માટે એક નવી ટેકનોલોજી મોદી સાહેબે ઉપલબ્ધ કરી છે. તો એના માટે અમારે ત્યાં ઈસનપર ગામની સખી મંડળી એણે ટ્રેનિંગ પણ લીધી હતી. એની અંદર પણ અમારી પાયલબેને ટ્રેનિંગ લઈને ઓલપાડની લગભગ 1000 એકર જેટલી જમીનમાં ખાતરનો બી છંટકાવ કર્યો છે, દવાનો બી છંટકાવ કર્યો છે. અમારા એમ જોવા જઈએ તો ઓલપાડ તાલુકો ખાસ કરીને ડાંગર અને શેરડીનું વાવેતર કરતા હોય છે. ડાંગર મોટું થાય તો અંદર જઈ નથી શકતા, શેરડી મોટી થાય તો અંદર જઈ નથી શકતા. મોદી સાહેબે જ્યારે આ બધા ખેડૂતોના નિરાકરણ માટે નેનો યુરિયા, નેનો ડીએપી જ્યારે લોન્ચ કરી ત્યારે એ પહેલાં ખેડૂતોને 50 કિલોની ગુણ લઈને ખેતર સુધી જવું પડે, બળદગાડાનો ઉપયોગ કરવો પડે, ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે. એનાથી સરળતા માટે એક 500 ગ્રામની બોટલ ગજામાં લઈને ખેડૂત ચાલ્યો જાય, 500 ગ્રામ ડીએપી હોય, યુરિયા હોય, નેનો યુરિયા લઈને ચાલ્યો જાય અને આવી નમો ડ્રોન દીદીથી એ દવાનો છંટકાવ કરે, ખાતરનો છંટકાવ કરે તો એનો અડધો દિવસ જતો તો ખાલી 15 મિનિટની અંદર 1 એકરનો છંટકાવ પૂરો થઈ જાય છે. અને જે એનું પ્રમાણ હોય એ પ્રમાણ સમપ્રમાણમાં પાકને નીચે સુધી મળી રહે છે. દેશમાં મહિલાઓ ખભે ખભો મેળવી પુરુષ સમોવડી બની રહી છે, ત્યારે પાયલબેન અન્ય માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત.